રાજ્યોના ટ્રાન્સપોર્ટ મંત્રીઓ સાથેની બેઠકમાં ગડકરીનું મોટું નિવેદન। દેશમાં 22 લાખ તાલીમબદ્ધ ડ્રાઈવરોની અછત વર્તાઈ રહી છે। કેન્દ્ર સરકારે 1 વર્ષમાં 44 ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યા છે। વધુમાં 87 જેટલા ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે। ડ્રાઈવરોને તાલીમ આપવા માટે ડ્રાઇવિંગ ટ્રેનિંગ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે। નીતિન ગડકરીનું આ મોટું નિવેદન છે। વાહન વ્યવહાર મંત્રી તેઓ છે કેન્દ્રીય, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તાલીમબદ્ધ જે ડ્રાઈવરો છે તેની અત્યારે અછત વર્તાઈ રહી છે। आपको पता है कि हमारे देश में 22 लाख ड्राइवरों की कमी है और दुर्भाग्यवश जो ट्रक पर कंडक्टर करके या बस में कंडक्टर ने अटेंडेंट करके जो काम करता है वो धीरे धीरे रात के टाइम चुपचाप ड्राइविंग पढ़ता है और फिर लाइसेंस लेके वो बनता है, तो ऑफिशियल कोई ट्रेनिंग होता नहीं। तो हमने 25 जनवरी 2025 को ये स्कीम को लॉन्च किया। इसकी सक्सेस स्टोरी है। ये नई स्कीम से पिछले 7 साल में केवल हमने 41 ड्राइविंग ट्रेनिंग सेंटर दिए थे, DTCs सेटअप किए थे, और एक ही साल में हमने 44 ड्राइविंग ट्रेनिंग सेंटर्स सेटअप किए हैं और 87 ऑफ